જિલ્લાની બંબેલા સરકારી માધ્યમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળતા મોટો વિવાદ સર્જાયો। મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓએ ભોજન કરવાનો સામૂહિક ઇનકાર કરી શાળાના પરિસરમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની ગંભીરતાને પગલે રોષે ભરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં શાળા પર દોડી આવ્યા। બનાવની જાણ થતાં તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારા તાત્કાલિક શાળાએ પહોંચ્યા। પ્રમુખે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રૂબરૂ ચર્ચા કરી સમગ્ર મામલાની માહિતી મેળવી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે સખત કાર્યવાહીની પ્રમુખે ખાતરી આપી છે। ઘટનાને લઈને વાલીઓ અને ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની પ્રબળ માંગ કરી છે। तुल्य बनावी एम कई कीड़ा निकल्या। आ बधा छोरा ने पूछ्यु तो छोरे के क्या खरेखर आ वस्तु निकली एम कीधुं एटले अमे बधा भेळा थया हता। आ छोरे बधी बात करी थी। आ मारे निशाळने बाजुमां ज मकान है ते छोरा तहीं आई एटले छोरे बात करी एटले अमे बधा भेळा थया छे। છોકરાએ કીધું કે કીડા ને એવું હતું એટલે અમે કોઈ જીમ્યા નથી, તાત્કાલિક તમે આવીને તપાસ કરો એટલે અમે તૈયારીમાં આવી ગયા અને અમે દેખ્યું જે છોકરાએ નિશાળ તો ટોટલી નાખી દેલું છે જમવાનું ને નાસ્તો, એટલે એમાં બધું બગાડ થયો છે। તો આ લોકોએ રાંધવામાં ધ્યાન નથી આપ્યું ને છોકરાઓ કે છે જીવજંતુ હતો એટલે છોકરાએ કોઈ ખાધું નથી। અરે મધ્યાહન ભોજનમાં કીડા આવતા અમને ફોન આવ્યો અને અમે વિઝિટ માટે બંબેલા આવેલ છે અને ખરેખર જોતા એવું છે કે દરેક છોકરાને પૂછતા છોકરાઓએ બી જવાબ આલેલ છે કે સાહેબ આ અનાજમાં કીડા હતા એટલે અમે ખાધું નથી અને અમે ફેંકી દીધેલ છે અને એ સ્થળ ફેંકેલું સ્થળ બી બતાવેલ છે અમને। એને કડક કાર્યવાહી થવી જોઈએ।